નમસ્કાર મિત્રો, આજે આપણે એક અંગ્રેજી વાર્તાને ગુજરાતી ભાષામાં સમજશું. વાર્તા છે ધ ફ્રોગ કિંગ એન્ડ ધ સ્નેક, એટલે દેડકો રાજા અને સાપ. ફ્રોગ એટલે દેડકો અને કિંગ એટલે રાજા. ફ્રોગ કિંગ એટલે દેડકો રાજા અને સ્નેક એટલે સાપ. વાર્તાની શરૂઆત કરીએ. The king of frogs lived in a well. દેડકાઓનો રાજા એક કૂવાની અંદર રહેતો હતો. The king of frogs એટલે દેડકાઓનો રાજા. Lived એટલે રહેતો હતો. In a well એટલે કૂવાની અંદર. Well એટલે કૂવો. Along with all his relatives, તેના બધા જ સગા સંબંધીઓ સાથે. Along with એટલે ની સાથે. All એટલે બધા જ, તમામ. His એટલે તેના. અને રિલેટિવ્સ એટલે સગા સંબંધીઓ. એટલે દેડકાઓનો રાજા તેના બધા જ સગા સંબંધીઓ સાથે એક કૂવાની અંદર રહેતો હતો. But the frog king was fed up with them. પણ દેડકો રાજા તેમના બધાથી કંટાળી ગયો હતો. બટ એટલે પણ. ધ ફ્રોગ કિંગ વોઝ ફેડ અપ. દેડકો રાજા કંટાળી ગયો હતો અથવા તંગ આવી ગયો હતો. ફેડ અપ એટલે કંટાળી જવું અથવા તંગ આવી જવું. વિથ ધેમ એટલે તેઓથી, એટલે તેના સગા સંબંધીઓથી. વન ડે એક દિવસ. He was so annoyed that, તે એટલો બધો પરેશાન થઈ ગયો હતો કે. એનોય એટલે પરેશાન કરવું અથવા તંગ કરવું અથવા તો હેરાન કરવું. He was so annoyed that એટલે તે એટલો બધો પરેશાન થઈ ગયો હતો કે, અથવા તો તે એટલો બધો હેરાન થઈ ગયો હતો કે. He hopped out of the well. તે કૂવાની બહાર કૂદી જ ગયો. હોપ એટલે કૂદવું. HOP, હોપ એટલે કૂદવું. He hopped out of the well. તે કૂવાની બહાર કૂદી ગયો. He decided to teach his relatives a lesson. તેણે તેના સંબંધીઓને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. He decided એટલે તેણે નક્કી કર્યું. Decide એટલે નક્કી કરવું. He decided એટલે તેણે નક્કી કર્યું. To teach his relatives a lesson. તેના સંબંધીઓને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. ટીચ એટલે ભણાવવું અથવા શીખવવું. His relatives એટલે તેના સંબંધીઓને. A lesson એટલે પાઠ, બોધપાઠ. As he sat there thinking, જેવો તે ત્યાં વિચારવા બેઠો, he saw a snake. તેણે એક સાપ જોયો. The frog king had an idea. દેડકા રાજાને એક વિચાર આવ્યો. આઈડિયા એટલે વિચાર. He thought aloud. તેણે વિચાર કર્યો. If I invite this snake into the well, જો હું આ સાપને આ કૂવાની અંદર બોલાવું તો. He will kill all my relatives. તે મારા બધા જ સંબંધીઓને મારી નાખશે. And અને then પછી. I will be able to live peacefully. હું શાંતિથી રહી શકીશ. હું શાંતિથી જીવી શકીશ. He thought aloud એટલે તેણે વિચાર્યું. If I invite this snake into the well, જો હું આ સાપને કૂવાની અંદર બોલાવું તો. અહીં ઇન્વાઇટ એટલે બોલાવવું અથવા તો આમંત્રણ આપવું. જો હું આ સાપને કૂવાની અંદર આમંત્રણ આપું તો. He will kill all my relatives. તે મારા બધા જ સંબંધીઓને મારી નાખશે. કિલ એટલે મારી નાખવું. And then અને પછી. then એટલે પછી. I will be able to live peacefully. હું શાંતિથી જીવી શકીશ.
ધ ફ્રોગ કિંગ કોલ્ડ ધ સ્નેક. દેડકા રાજાએ સાપને બોલાવ્યો. કોલ એટલે બોલાવવું. ધ ફ્રોગ કિંગ કોલ્ડ ધ સ્નેક એટલે દેડકા રાજાએ સાપને બોલાવ્યો. એન્ડ સેડ અને કહ્યું, આઈ એમ ધ કિંગ ઓફ ફ્રોગ્સ. હું દેડકાઓનો રાજા છું. આઈ વુડ લાઈક ટુ મેક ફ્રેન્ડ્સ વિથ યુ. મને તમારી સાથે મિત્રતા કરવી ગમશે. આઈ વુડ લાઈક એટલે મને ગમશે. ટુ મેક ફ્રેન્ડ્સ વિથ યુ તમારી સાથે મિત્રતા કરવી. મને તમારી સાથે મિત્રતા કરવી ગમશે. ધ સ્નેક સેડ. સાપે કહ્યું, હાઉ કેન ધેર બી ફ્રેન્ડશિપ બિટવીન અ સ્નેક એન્ડ અ ફ્રોગ. સાપ અને દેડકા વચ્ચે કેવી રીતે મિત્રતા હોઈ શકે? હાઉ કેન ધેર બી ફ્રેન્ડશિપ એટલે મિત્રતા કેવી રીતે હોઈ શકે? બિટવીન અ સ્નેક એન્ડ અ ફ્રોગ. સાપ અને દેડકાની વચ્ચે. અહીં ફ્રેન્ડશિપ એટલે મિત્રતા, બિટવીન એટલે વચ્ચે. સાપ અને દેડકાની વચ્ચે મિત્રતા કેવી રીતે હોઈ શકે એવું સાપે કહ્યું. ડોન્ટ યુ નો ધેટ. શું તને ખબર નથી? ધ સ્નેક એન્ડ ધ ફ્રોગ આર bitter enemies. સાપ અને દેડકો છે એ કટ્ટર દુશ્મનો છે. શું તને ખબર નથી કે સાપ અને દેડકો કટ્ટર દુશ્મનો છે? બીટર એટલે કટ્ટર અને એનેમીઝ એટલે દુશ્મનો. આઈ નો મને ખબર છે. બટ પણ આઈ નીડ યોર હેલ્પ. મને તારી મદદની જરૂર છે. સેડ ધ ફ્રોગ કિંગ. દેડકા રાજાએ કહ્યું. દેડકા રાજાએ કહ્યું, મને ખબર છે, બટ પણ આઈ નીડ યોર હેલ્પ. મને તારી મદદની જરૂર છે. ધ સ્નેક આસ્ક્ડ હિમ. સાપે તેને પૂછ્યું એટલે કે સાપે દેડકાને પૂછ્યું, ઇઝ સમબડી ટ્રબલિંગ યુ. શું તને કોઈ પરેશાન કરે છે? શું તને કોઈ પજવે છે? ટ્રબલ એટલે પજવવું અથવા પરેશાન કરવું અથવા તો મુશ્કેલીમાં મૂકવું કોઈને. ઇઝ સમબડી ટ્રબલિંગ યુ. શું તને કોઈ પરેશાન કરે છે? એવું સાપે દેડકાને પૂછ્યું. યસ. હા. દેડકાએ કીધું, હા. માય ઓન રિલેટિવ્સ આર ટ્રબલિંગ મી અ લોટ. મને મારા સંબંધીઓ જ મને બહુ જ હેરાન કરે છે અથવા બહુ જ પરેશાન કરે છે. માય ઓન રિલેટિવ્સ એટલે મારા સંબંધીઓ જ, મારા પોતાના સંબંધીઓ જ. આર ટ્રબલિંગ મી મને પરેશાન કરે છે. અ લોટ એટલે બહુ જ, ખૂબ જ. ધે ઓલ લીવ વિથ મી ઇન ધીસ વેલ. તેઓ બધા જ આ કૂવાની અંદર મારી સાથે રહે છે. ધે ઓલ એટલે તેઓ બધા જ. લીવ રહે છે. વિથ મી મારી સાથે. ઇન ધીસ વેલ એટલે આ કૂવાની અંદર. આઈ વુડ લાઈક યુ ટુ કિલ ધેમ. હું ઈચ્છું છું કે તમે તેઓને મારી નાખો. હું ઈચ્છું છું કે તમે મારા સંબંધીઓને મારી નાખો. રિપ્લાઇડ ધ ફ્રોગ કિંગ. દેડકા રાજાએ જવાબ આપ્યો. ધ સ્નેક સેડ. સાપે કહ્યું, આઈ ડુ અન્ડરસ્ટેન્ડ. હું સમજુ છું. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. આઈ ડુ અન્ડરસ્ટેન્ડ. હું તારી સમસ્યાને સમજુ છું. બટ પણ હાઉ વિલ આઈ કમ ઇન્ટુ ધ વેલ. પણ હું કૂવાની અંદર કેવી રીતે આવીશ? હું સમજુ છું તારી સમસ્યાને, પણ હું કૂવાની અંદર કેવી રીતે આવીશ? આગળ જોઈએ. ધ ફ્રોગ કિંગ સેડ. દેડકા રાજાએ કહ્યું, આઈ વિલ શો યુ અ સિક્રેટ પાથ. હું તને ગુપ્ત રસ્તો બતાવીશ. ટુ એન્ટર ધ વેલ. કૂવાની અંદર જવાનો.
હું તને કૂવાની અંદર જવાનો ગુપ્ત રસ્તો બતાવીશ. આઈ વિલ શો યુ એટલે હું તને બતાવીશ. શો એટલે બતાવું. અ સિક્રેટ પાથ એટલે ગુપ્ત રસ્તો. સિક્રેટ એટલે ગુપ્ત અથવા રહસ્યમય. ટુ એન્ટર ધ વેલ એટલે કૂવાની અંદર પ્રવેશવાનો, કૂવાની અંદર જવાનો. એન્ટર એટલે પ્રવેશવું અથવા તો જવું. હું તને કૂવાની અંદર જવાનો ગુપ્ત રસ્તો બતાવીશ. સેઇંગ ધીસ આટલું કહીને ધ ફ્રોગ કિંગ ટુક ધ સ્નેક ઇન્ટુ ધ વેલ. દેડકો રાજા સાપને કૂવાની અંદર લઈ ગયો. આમ કહી અને દેડકો રાજા છે એ સાપને કૂવાની અંદર લઈ ગયો. નાવ ધ સ્નેક વેન્ટ ઇન્ટુ ધ વેલ. હવે સાપ એ કૂવાની અંદર જતો એન્ડ એટ સમ ફ્રોગ્સ એવરી ડે અને કેટલાક દેડકાઓ દરરોજ ખાતો. નાવ એટલે હવે, ધ સ્નેક વેન્ટ એટલે સાપ જતો, ઇન્ટુ ધ વેલ કૂવાની અંદર, એન્ડ અને એટ એટલે ખાતો, સમ ફ્રોગ્સ કેટલાક દેડકાઓને, એવરી ડે દરરોજ. હવે સાપ છે એ દરરોજ કૂવાની અંદર જતો અને કેટલાક દેડકાઓને ખાઈ જતો. ગ્રેજ્યુઅલી એટલે ધીરે ધીરે. ધ નંબર ઓફ ફ્રોગ્સ ઇન ધ વેલ બિગેન ટુ ડિક્રીઝ. કૂવાની અંદર દેડકાઓની સંખ્યા ઘટવા લાગી. ગ્રેજ્યુઅલી એટલે ધીરે ધીરે. ધ નંબર ઓફ ફ્રોગ્સ એટલે દેડકાઓની સંખ્યા. ઇન ધ વેલ કૂવાની અંદર દેડકાઓની સંખ્યા. બિગેન ટુ ડિક્રીઝ એટલે ઘટવા લાગી. ડિક્રીઝ એટલે ઘટવું. એન્ડ વન ડે અને એક દિવસ. નોટ અ સિંગલ રિલેટિવ ઓફ ધ ફ્રોગ કિંગ વોઝ લેફ્ટ અલાઇવ. દેડકા રાજાનો એક પણ સંબંધી જીવતો રહ્યો નહીં. એન્ડ વન ડે એટલે અને એક દિવસ. નોટ અ સિંગલ રિલેટિવ ઓફ ધ ફ્રોગ કિંગ એટલે દેડકા રાજાનો એક પણ સગો અથવા એક પણ સંબંધી વોઝ લેફ્ટ અલાઇવ જીવતો રહ્યો નહીં. સાપ બધા દેડકાઓને ખાઈ ગયો. ધેટ ડે તે દિવસે. ધ ફ્રોગ કિંગ સેઇડ દેડકા રાજાએ કહ્યું. દેડકા રાજાએ તે દિવસે સાપને કહ્યું, યોર વર્ક ઇઝ ઓવર. તારું કામ પૂરું થઈ ગયું છે. તે મારા બધા જ સંબંધીઓને ખાઈ ગયો છો. હવે તારું કામ છે એ હવે પૂર્ણ થઈ ગયું છે. આઈ થેન્ક યુ ફોર યોર હેલ્પ. હું તારી મદદ બદલ આભાર માનું છું. થેન્ક એટલે આભાર માનવું. આઈ થેન્ક યુ એટલે હું તારો આભાર માનું છું. ફોર યોર હેલ્પ તારી મદદ માટે. નાવ યુ મે ગો બેક ટુ વેર યુ કેમ ફ્રોમ. હવે તમે જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા જઈ શકો છો. નાવ એટલે હવે, યુ મે ગો બેક એટલે તમે પાછા જઈ શકો છો. ટુ વેર યુ કેમ ફ્રોમ જ્યાંથી તમે આવ્યા હતા ત્યાં. ધ સ્નેક સેઇડ સ્ટર્નલી. સાપે કડકાઈથી કહ્યું. સ્ટર્નલી એટલે કડકાઈથી. સમ અધર સ્નેક માઇટ હેવ ટેકન માય પ્લેસ બાય નાવ. હવે અત્યાર સુધીમાં કોઈ બીજા સાપે મારી જગ્યા લઈ લીધી હશે. સાપે દેડકાને કડકાઈથી કહ્યું કે સમ અધર સ્નેક બીજા કોઈક સાપે માઇટ હેવ ટેકન માય પ્લેસ મારું સ્થાન લઈ લીધું હશે. બાય નાવ અત્યાર સુધીમાં. આઈ વિલ નોટ લીવ ધીસ વેલ. હવે આ કૂવાને હું છોડીશ નહીં, છોડીને જઈશ નહીં. આઈ વિલ નોટ લીવ એટલે હું છોડીશ નહીં. ધીસ વેલ આ કૂવાને. યુ વિલ હેવ ટુ અરેન્જ
ફોર માય ફૂડ એવરી ડે. તારે દરરોજ મારા ભોજનની વ્યવસ્થા કરવી પડશે. યુ વિલ હેવ ટુ અરેન્જ એટલે તારે વ્યવસ્થા કરવી પડશે. ફોર માય ફૂડ મારા ભોજનની. એવરી ડે દરરોજ. અરેન્જ એટલે આયોજન કરવું, વ્યવસ્થા કરવી અથવા ગોઠવણી કરવી. હવે અહીં સાપ છે એ દેડકાને કહે છે કે હું આ કૂવાને છોડીને જઈશ નહીં, પણ તારે મારા માટે દરરોજ ભોજનની વ્યવસ્થા કરવી પડશે. ધ ફ્રોગ કિંગ રિયલાઇઝડ ધેટ. દેડકા રાજાને સમજાયું કે અથવા દેડકા રાજાને ભાન થયું કે. રિયલાઇઝ એટલે ભાન થવું અથવા તો સમજાવવું. ધ ફ્રોગ કિંગ રિયલાઇઝડ ધેટ. દેડકા રાજાને ભાન થયું કે હી હેડ થોટલેસલી મેડ ફ્રેન્ડ્સ વિથ એન એનેમી. તેણે વિચાર્યા વગર દુશ્મન સાથે મિત્રતા કરી હતી. હવે અહીં દેડકા રાજાને સમજાયું કે તેણે દુશ્મન સાથે સમજ્યા વગર અથવા વિચાર્યા વગર મિત્રતા કરી હતી. થોટલેસલી એટલે વિચાર્યા વગર. હી હિમસેલ્ફ હેડ ઇન્વાઇટેડ ધીસ ટ્રબલ. તેણે પોતાની જાતે જ આ મુશ્કેલીને આમંત્રણ આપ્યું હતું. હી હિમસેલ્ફ એટલે તેણે પોતાની જાતે જ. હેડ ઇન્વાઇટેડ એટલે આમંત્રણ આપ્યું હતું. ધીસ ટ્રબલ એટલે આ મુશ્કેલીને. However, he did not lose hope. જોકે તેણે આશા એટલે કે આશા ગુમાવી નહીં. However એટલે જોકે. He did not lose hope. તેણે આશા ગુમાવી નહીં. He decided to save himself. તેણે પોતાની જાતને બચાવવાનું નક્કી કર્યું, કારણ કે હવે તો કોઈ બીજો વિકલ્પ રહેતો નથી. He decided એટલે તેણે નક્કી કર્યું. ટુ સેવ હિમસેલ્ફ પોતાની જાતને બચાવવાનું. ધ ફ્રોગ કિંગ સેડ ટુ ધ સ્નેક. દેડકા રાજાએ સાપને કહ્યું, આઈ હેવ એન આઈડિયા. મારી પાસે એક વિચાર છે. આઈ વિલ ગો ટુ સમ અધર વેલ. હું બીજા કોઈ કૂવામાં જઈશ. એન્ડ મેક ફ્રેન્ડ્સ વિથ ધ ફ્રોગ્સ ધેર. અને હું ત્યાં દેડકાઓ સાથે મિત્રતા કરીશ. આફ્ટર આઈ વિન ધેર કોન્ફિડન્સ. તેમનો વિશ્વાસ જીતી લીધા પછી. કોન્ફિડન્સ એટલે વિશ્વાસ. આઈ વિલ કોલ યુ ધેર. હું તને ત્યાં બોલાવીશ. આફ્ટર આઈ વિન ધેર કોન્ફિડન્સ એટલે વિશ્વાસ જીતી લીધા પછી. આઈ વિલ કોલ યુ ધેર. હું તને ત્યાં બોલાવીશ. ડુ યુ એગ્રી. શું તું આ વિચાર સાથે સહમત છો? એગ્રી એટલે સહમત થવું. ડુ યુ એગ્રી. શું તું સહમત છો? ધ સ્નેક લાઇક્ડ ધ ફ્રોગ કિંગ્સ આઈડિયા. સાપને આ દેડકા રાજાનો વિચાર પસંદ આવ્યો અથવા તો ગમ્યો. એન્ડ એગ્રીડ વિથ હિમ. અને તેની સાથે સંમત થયો. કે સાપે કહ્યું કે હા, કાંઈ વાંધો નહીં, તું બીજા કૂવામાં જા, ત્યાં તારા બીજા મિત્રો બનાવ અને મને પાછો બોલાવજે, જેથી કરી અને હું તારા મિત્રોને ખાઈ જાઉં. ધ ક્લેવર ફ્રોગ કિંગ સ્માઇલ્ડ. ચાલાક દેડકો રાજા સ્મિત કર્યું. એન્ડ લેફ્ટ ધ વેલ ફોર એવર. અને કાયમને માટે કૂવાને છોડીને ચાલ્યો ગયો. ક્લેવર એટલે ચાલાક અથવા હોશિયાર. ધ ક્લેવર ફ્રોગ કિંગ એટલે ચાલાક અથવા તો હોશિયાર દેડકા રાજાએ સ્માઇલ્ડ એટલે સ્મિત કર્યું. એન્ડ લેફ્ટ ધ વેલ અને કૂવાને છોડીને ચાલ્યો ગયો. ફોર એવર એટલે હંમેશને માટે, કાયમને માટે.